ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની બિલોઠી તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠક ઉપર આજે પેટા ચૂંટણીનો યોજાઈ હતી, જેમાં મતદાન યોજાયું હતું। ત્રણેય પક્ષના ઉમેદવારોએ પોતાના જીતના દાવા કર્યા હતા। જો કે એક બેઠક ઉપર જો કોઈ પણ પાર્ટીની જીત થાય તો ફરીથી સત્તા પરિવર્તનના એંધાણ વર્તાઈ રહ્યા છે। ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણી બાદ આપના વિજેતા ઉમેદવારોનું મૃત્યુ થતાં બિલોઠી બેઠક ખાલી પડી હતી, જેની પેટા ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ। બિલોઠી બેઠક પર ભાજપના કાંતિલાલ વસાવા, આપના પ્રવીણ વસાવા અને કોંગ્રેસના રણજીત વસાવા વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે। 5154 મતદારો ત્રણેય ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મતદાન મથક ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતની એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીમાં 16 બેઠકો પૈકી આપે 8, ભાજપે 7 અને કોંગ્રેસે 1 બેઠક હસ્તગત કરી હતી। હવે પેટા ચૂંટણીમાં જો આપકે કોંગ્રેસનો ઉમેદવાર વિજયી થાય તો ફરી નેત્રંગ તાલુકા પંચાયતની સત્તામાં નવા જૂનાની સર્જાઈ શકે છે। તારીખ 30 જુલાઈએ મતગણતરી બાદ જો ભાજપ જીતશે તો સ્પષ્ટ બહુમતી સાથે સંખ્યાબળ 9 થશે અને જો આપનો ઉમેદવાર વિજયી થાય તો ફરીથી ભાજપ અને આપ વચ્ચે 8-8 સભ્યપદને લઈને ટાઈ પડતા કસાકસી જામી શકે છે। જ્યારે કોંગ્રેસનો ઉમેદવારીની જીત થાય તો ફરી સત્તા માટે જડતોડનું રાજકારણ ખેલાઈ શકે છે।